વંદનીય ગુરુજનો તથા મારા સહપાઠી તાલીમાર્થી મિત્રો, શ્રી એસડી શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશનના પટ્ટાંગણમાં તૈયાર થતા ભાવિ શિક્ષકોને શૈક્ષણિક કાર્ય માટે પ્લેટફોર્મ પૂરું પાડતી ગ્રુપ 2 અને 3 ની શાળા શ્રી શિશુ મંદિર પ્રાથમિક શાળા વતી હું જીનલ સોલંકી અને મારી સાથી મિત્ર હેતવી ઓધવાણી વતી અહીં અમે પ્રેઝન્ટેશન રજૂ કરીશું. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા થઈ અને જે કાર્ય કરવું તે સફળતા છે. આ કાર્ય કોઈ એક વ્યક્તિના થકી નહીં પરંતુ સર્વ ગ્રુપના સભ્યોના થકી સફળ બન્યું છે અને જેમના થકી આ કાર્ય સફળ બન્યું તેવા ગ્રુપ 2 અને 3 ના ગ્રુપ માસ્ટર ધોરણ 8 અ બ ના ડોક્ટર દીપક સર પંડ્યા અને ધોરણ 7 અ અને બ ના ગ્રુપ માસ્ટર ડોક્ટર હિતેશ ગગનથા સર ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્ય સફળ થયું. સંજોગો એવા થયા કે ડોક્ટર હિતેશ ગગનથા સર અમારી સાથે પ્રત્યક્ષ રીતે હાજર રહી શક્યા નહીં, પરંતુ પરોક્ષ રીતે તેમનો સહકાર અમને સતત મળતો રહ્યો. તાલીમાર્થી પરિચય બંને ગ્રુપના ભેગા એટલે ટોટલ 20 તાલીમાર્થીઓનો પરિચય આપે તો તેમનો મુખ્ય વિષય, ગૌણ વિષય તથા તેમના શિક્ષણ કાર્ય દરમિયાન લીધેલો ફોટોગ્રાફ આ પ્રમાણે છે. પ્રથમ વાત કરીએ તો તાલીમાર્થી પરિચયમાં વાણંદ ભૂમિબેન જે ધોરણ 8 અ બ ના ગ્રુપ લીડર તરીકે ભૂમિકા ભજવી હતી, જેમનો મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને ગૌણ વિષય ગુજરાતી. મહેશ્વરી પ્રતીક્ષાબેન ધોરણ 7 અ અને બ ના ગ્રુપ લીડર તરીકે એમણે ભૂમિકા ભજવી હતી, જેમનો મુખ્ય વિષય વિજ્ઞાન અને ગૌણ વિષય ગણિત છે. સોલંકી જીનલબેન જેમનો મુખ્ય વિષય અંગ્રેજી અને સંસ્કૃત ગૌણ વિષય છે. સુરંગી મોહમ્મદ શરીફભાઈ જેમનો મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને ગૌણ વિષય ગુજરાતી છે. સોદમ ભારતીબેન જેમનો મુખ્ય વિષય હિન્દી અને સેકન્ડ વિષય ગુજરાતી છે. ગેલવા નાગશ્રીબેન મુખ્ય વિષય વિજ્ઞાન અને ગૌણ વિષય ગણિત. ચાવડા ભરતસિંહભાઈ જેમનો મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સામાજિક વિજ્ઞાન છે. ગેલવા કમશ્રીબેન મુખ્ય વિષય અંગ્રેજી અને ગૌણ વિષય હિન્દી. રાઠોડ પ્રાચીબેન જેમનો મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિન્દી છે. સાકરિયા વનિતાબેન મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને ગૌણ વિષય ગુજરાતી. પાંજરીવાલા મેઘનાબેન જેમનો મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિન્દી છે. જોશી અદિતિબેન મુખ્ય વિષય વિજ્ઞાન અને ગૌણ વિષય ગણિત. મોતા હેન્સીબેન જેમનો મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને જ્યારે ગૌણ વિષય તેમનો ગુજરાતી. રાઠોડ મનશ્રીબા મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિન્દી. ઓધવાણી હેતવીબેન મુખ્ય વિષય વિજ્ઞાન અને ગૌણ વિષય ગણિત. નોડે સિરાજભાઈ જેમનો મુખ્ય વિષય અંગ્રેજી જ્યારે ગૌણ વિષય તેમનો સામાજિક વિજ્ઞાન છે. જાડેજા રીનાબા મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને ગૌણ વિષય ગુજરાતી. ગૌર માનસીબેન જેમનો મુખ્ય વિષય હિન્દી અને ગૌણ વિષય ગુજરાતી છે. આહિર શાંતાબેન મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન અને ગૌણ વિષય ગુજરાતી. કોરડિયા વનિતાબેન જેમનો મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિન્દી છે. તાલીમાર્થીઓના પરિચય જોયા બાદ દરેક દિવસનો આપણે વિશેષ રજૂઆતમાં પ્રાર્થના પ્રવૃત્તિ અને શિક્ષણ કાર્ય અંગેની માહિતી જોતા 2-1 તારીખ 28/1/2025 અમે શાળામાં ગયા એટલે સમગ્ર પ્રાર્થના કાર્યક્રમ એમના દ્વારા જ કરવામાં આવ્યો હતો અને અમે એમના સાથે સહભાગી થયા હતા. બીજી બાજુ દીપ પ્રાગટ્યનો ફોટો દર્શાવેલ છે, જે દીપ પ્રાગટ્ય ઉદ્ધવાણી હેતવીબેન અને વાણંદ ભૂમિબેનના હસ્તે કરવામાં આવેલ હતો. ડે 1 માં તેમના પ્રાર્થના કાર્યક્રમ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાર્થના કાર્યક્રમમાં તેમનો જે ક્રમ છે કે ધૂન એકત્રીકરણ, સરસ્વતી વંદના, પછી પ્રાર્થના, અભિવ્યક્તિ, અમારા દ્વારા પ્રાર્થના, અભિવ્યક્તિ, ભજન, અભિનય ગીત એ બધું અહીંયાથી અમે ઉમેરેલું હતું, પણ એમનો ક્રમ અમે જાળવી રાખેલો હતો. સરસ્વતી વંદના, પ્રાર્થના સ્મરણ જે તેમનો ક્રમ છે એ જ પ્રમાણે અમે અમારું પ્રાર્થના કાર્ય આગળ કરેલું હતું. ડે 2 તારીખ 29/1/2025 જેમાં પ્રાર્થના કાર્યક્રમ અમારા સર્વ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવેલું હતું, જેમાં પ્રાર્થનામાં અભિવ્યક્તિ આહિર શાંતાબેને કરેલી હતી, જ્યારે ભજન પાંજરીવાલા મેઘનાબેન દ્વારા કરવામાં આવેલું હતું. 1 થી 6 તાસ દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલેલું હતું, જ્યારે પ્રવૃત્તિના ભાગરૂપે 7મા અને 8મા તાસમાં
બાળકોમાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કારણ કે તેમાં સુલેખન સારા અક્ષરોનું બાળકો મહત્વ સમજે એટલે પ્રથમ પ્રવૃત્તિના ભાગરૂપે અમે સુલેખન સ્પર્ધા શાળામાં યોજેલી હતી જેનો ફોટોગ્રાફ આ પ્રમાણે છે જેમાં સર્વ તાલીમાર્થીઓ બાળકોનું સુપરવિઝન યોગ્ય માર્ગદર્શન સર્વ પૂરું પાડતા હતા. ડે 3 તારીખ 30/1/2025 પ્રાર્થના ઓધવાણી હેતવીબેન દ્વારા જ્યારે અભિવ્યક્તિ મોટા એનસીબેન દ્વારા રજૂ કરવામાં આવી હતી. ભજન ગીરવા નાક્ષીબેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેમજ અભિનય ગીત ગીરવા કમશ્રીબેન તથા બીજા તાલીમાર્થી બહેનો તેમના સાથે જોડાઈ અને કરેલું હતું. પ્રવૃત્તિમાં 30 તારીખે ગાંધી નિર્વાણ દિવસ હોવાના કારણે પ્રવૃત્તિના ભાગરૂપે અમે ગાંધીજી ઉપર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના ફોટોગ્રાફ્સ આપેલ. નિબંધ સ્પર્ધાનો એક નાનકડો વિડીયો મૂકેલો છે. તેવી જ રીતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલી હતી જેનો પણ વિડીયો છે. ડે 4 ના શાળામાં સ્થાનિક રજા હોવાના કારણે શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. ડે 5 તારીખ 1/2/2025 શાળામાં એકમ કસોટીનું આયોજન ગોઠવવાને લીધે પ્રવૃત્તિનો સમયગાળો અમને ઓછો મળેલો હતો તેથી અમે પ્રાર્થના એ અમારા બેઠક વ્યવસ્થાના ખંડમાં કરેલી હતી અને તે દિવસ દરમિયાન 1 થી 6 તાસ દરમિયાન જ્યારે શનિવાર હતો એટલે 1 થી 6 તાસ દરમિયાન શિક્ષણ કાર્ય કરાવેલું હતું જેના ફોટોગ્રાફ આ પ્રમાણે છે. ડે 7 તારીખ 3/2/2025 પ્રાર્થનામાં અભિવ્યક્તિ રાઠોડ મનસ્વીબા દ્વારા કરવામાં આવેલ હતી જ્યારે ભજન ગેલવા કમશ્રીબેન દ્વારા રજૂ કરવામાં આવેલ હતું. અને એ દિવસ દરમિયાન પણ રેગ્યુલર 1 થી 6 તાસ દરમિયાન તમામ શૈક્ષણિક કાર્ય અમારા તાલીમાર્થીઓ દ્વારા જ ચાલુ કરવામાં આવ્યું હતું. ડે 8 તારીખ 4/2/2025 સવારના પ્રાર્થનામાં અમારા બેઠક વ્યવસ્થા ખંડમાં અમે કરેલી હતી જેમાં અભિવ્યક્તિ મારા દ્વારા તથા ભજન પાળન ભૂમિબેન દ્વારા કરવામાં આવેલું હતું જેનો ફોટોગ્રાફ આ પ્રમાણે છે. તથા 1 થી 6 તાસ દરમિયાન અમારા તાલીમાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવેલું અને પ્રવૃત્તિના ભાગરૂપે તે દિવસે અમે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેથી ત્યાંના બાળકોમાં ઓલરેડી ઘણી જ બધી એવી કળાઓ હતી કે જે અમે જોયા પરિચિત થયા એટલે અમને ખુદને જાણવા મળી. ત્યારે જાણવા મળ્યું કે તેઓ ગાયન અને વાદન ક્ષેત્રે બહુ બધા અગ્રેસર છે. તો અમે એક સ્પર્ધા સંગીત સ્પર્ધા યોજેલી હતી જેના ફોટોગ્રાફ આ પ્રમાણે છે અને એનો એક નાનકડો વિડીયો પણ મૂકેલો છે. પ્રાર્થનામાં અભિવ્યક્તિ રાઠોડ પ્રાચીબેન દ્વારા રજૂ કરવામાં આવી હતી અને ભજન ગોર માનસીબેન દ્વારા રજૂ કરવામાં આવી હતી. તે દિવસે મૂલ્યાંકન કસોટી હોવાના કારણે સમગ્ર શાળામાં જે 7-8 ના ક્લાસ હતા ત્યાં મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ફોટો અહીં મૂકેલ છે. જે પણ વિષયની મૂલ્યાંકન કસોટી હતી તે મૂલ્યાંકન કસોટી તે દિવસે લેવામાં આવી. દરેક તાલીમાર્થીઓનો ફોટોગ્રાફ અહીં રજૂ કરેલો છે. ડે 10 એટલે કે અમારા બ્લોક ટીચિંગ કાર્યક્રમનો છેલ્લો દિવસ તારીખ 6/2/2025 જેમાં તેવી જ રીતે પ્રાર્થના અમારા બેઠક વ્યવસ્થા ખંડમાં કરવામાં આવેલી હતી જેમાં પ્રાર્થના કરવામાં આવેલી હતી અભિવ્યક્તિ સોલંકી મોહમ્મદ શરીફભાઈ એ કરેલી હતી અને ભજન સોદમ કાર્તિબેન દ્વારા કરવામાં આવેલું હતું. ત્યારે પણ સમગ્ર શૈક્ષણિક કાર્ય એ ચાલેલું હતું 1 થી 6 તાસ દરમિયાન અને પ્રવૃત્તિના ભાગરૂપે જે સ્પર્ધા યોજવામાં આવેલી હતી અને જે એકમ કસોટી લેવામાં આવેલી હતી તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે જે વિદ્યાર્થીઓ રહેલા હતા તેમને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન સમગ્ર કરેલું હતું જેમાં સંચાલક તરીકે જોશી અદિતિબેન અને સોલંકી જીનાબેને ભૂમિકા ભજવેલ હતી.
તાલીમાર્થીઓનો પ્રતિભાવ એ પણ જણાવવામાં આવેલા હતા, જેમાં સિરાજભાઈએ પોતાનો અને મનીષબેન એમ બંને ગ્રુપમાંથી એક તાલીમાર્થી પોતાના પ્રતિભાવો રજૂ કરેલા હતા. તાલીમાર્થીઓના પ્રતિભાવની સાથે સાથે અમારા દ્વારા જે શૈક્ષણિક કાર્ય અને જે 10 દિવસનો સમયગાળો અમે તેઓની સાથે જે પસાર કર્યો છે તે જાણવા માટે અમે વિદ્યાર્થીઓના પણ પ્રતિભાવ રજૂ કરેલા હતા, જેમાં ધોરણ 7 માંથી એક વિદ્યાર્થી અને ધોરણ 8 માંથી એક વિદ્યાર્થી એમ બંને વિદ્યાર્થીઓના પ્રતિભાવ લીધેલા હતા, જેનો ફોટોગ્રાફ આ પ્રમાણે છે. મૂલ્યાંકન કસોટી જે લેવામાં આવેલી હતી તેમાં દરેક વિષય 20 અમારા ગ્રુપના સભ્યો તેને પોતાના વિષયમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે જે આવેલા હતા વિદ્યાર્થીઓ તેમને સર્વેને પ્રોત્સાહન ઇનામ તરીકે ઇનામ આપેલું હતું, જેના ફોટોગ્રાફ આ પ્રમાણે છે, જેમાં બધાનો સમાવેશ થાય છે. દરેક તાલીમાર્થીએ પોતાના હસ્તે એ ઇનામ આપેલું હતું. શાળામાં કરવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓના ઇનામ વિતરણ માટે ડોક્ટર દીપક પંડ્યા સર અને તે શાળાના પ્રધાન આચાર્ય બેન નિર્મળાબેન ગઢવીના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેના ફોટો અહીં દર્શાવેલ છે. પ્રાસંગિક ઉદ્બોધન ડોક્ટર દીપક પંડ્યા સર દ્વારા આપવામાં આવેલ હતું, તેમજ શાળાના આચાર્ય શ્રી દ્વારા પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવેલ હતું. તેમના ઉદ્બોધનમાં એક જ વાત જાણવા મળી. આજ શાળાના શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળાના જે પ્રિન્સિપલ છે, પ્રધાનાચાર્ય મેડમ છે, એમને પણ પોતાના વક્તવ્યમાં એ જ વાત કહી કે શિક્ષક એ હંમેશા વિદ્યાર્થી જ રહે છે. એમને પોતાના વક્તવ્યમાં એ જ જણાવ્યું કે અમે તમારામાંથી, તમે દર વર્ષે આવો છો, નવા તાલીમાર્થી સંસ્થા તમને અહીંયા મૂકે છે, અમે તમારામાંથી ઘણું બધું શીખીએ છીએ અને અમે પણ જ્ઞાના દીદી કે જે વાત થાય એટલે ખબર પડે કે તેઓ પણ અહીં ભણેલા છે અને ત્યાં શિક્ષકની ભૂમિકા ભજવે છે. તો એમને એ જ કહેવું હતું કે અમે તમારામાંથી શીખીએ છીએ, તમે અમારામાંથી શીખો છો. એટલે એક શિક્ષક હંમેશા વિદ્યાર્થી તરીકે જ ભૂમિકા ભજવતો હોય ત્યારે જે સતત પોતાનામાં વધુ પ્રગતિ લાવી શકતો હોય છે. ત્યારબાદ તેમની સાથે લીધેલો ગ્રુપ ફોટો આ પ્રમાણે છે. Now let us show you some glimpse moments of our 10 days long teaching journey. ऊंचे